મારા દીકરા ભૈજાઈ નો જડ્યા અને અમથી હાકરો ખાતી. ટપુડા આ 3 દીથી ઘીરે પીડ્યો છો ને, પણ તારા ભૈજા તો દીકરા મારા ખાવા જ છે. મારો દીકરો ટપુડો સતનો દીકરો થયો, સતનો દીકરો. પણ ટપુડા તું જો હવે આ ભુવાની માતા તને કેવી નડે છે. બધું કામ થઈ ગયું. હાલ સોરી હાલો જાવ. ડોયલી વાઈટ જોઈને બેઠો હોય છે. બે સુખ દુઃખની વાતો કરી બે સુખડી. ટપુડા હવે તારું કમાડ બધું ખુલ્લું આખું મૂકી દઈશ ને એટલે કુતરા બધું ભલે ખાઈ જતા હોય. મારો દીકરો ઓલો ટપુડો હજી બેહવાનો આવ્યો અને કેમ વાર લાગી છે. એટલે ટપુડા તારે બેહવામાં કેમ વાર લાગી? એટલે પણ મોડું ઉઠાણું અને ઘરના કામ બધા હતા ને એટલે થોડીક વાર લાગી. હે ટપુડા ઓલો ભૂવો રહ્યો એ તને 3 દીધા છે દેખાણો? એ ડોયલી મેં ભાર્યો જ નથી, પણ આમ જો કે એક કામ કર્યું બાકી એને ખાકરું માર્યું છે તે ભારે ગામાં લીધો. એ ટપુડા એ મારા દીકરા મારાનો આખા ગામમાં એનો કંટાળો જેવો હતો, પછી આ મારે નો હોય કરવું પડ્યું. એ વાત તારી સાચી હો. ચાલ ટપુડા હવે મારે સાહેબ મોડું. એટલે પણ હજી હું આવ્યો જ છું ઘડીક તો બે. એટલે પણ તું મોડો આવ્યો હું શું કરું? હું અહીંયા 2 કલાકથી બેઠો હોઉં તો અમારે એકલા બે શું કામ છે? હું ઘર પર આવેલો જાઉં. આ તે દાદા મારે ઘણું કામ છે આ તો. મારો દીકરો ટપુડો એ જે શોખમાંથી પાછો વીર્યો નહીં, પણ વળે ને એટલે દીકરાની વાત છે. દીકરા આ ખોટા ભુવાની માતાજી તને કેવી હેરાન કરે છે ને એ તું જોજે. હવે તારા ભુવાને તે ભૂછો કાઢ્યો ભૂછો, પણ દીકરા તને આન જડે તો તું જોઈ લીજે. હામુય નથી જોતો હામુય, પણ હવે જો મહિનો તને ભૂછો ન રાખું ને તો મને તું જોઈ લીજે. હવે આ માતાજીને ક્રોધ ચડી ગયો છે, ક્રોધ. દીકરા મારાનો ભલે બર કરતો હોય પણ આપણે ઊભું નથી રહેવું. મારો દીકરો વરમાં વિયો ગયો, પણ ઘીરે જશે ને તઈ દીકરા મારાને ખબર પડશે. મારું દીકરું કમાર તો હું દઈને જોઉં છું. આ કોઈને ઉઘાડું મૂક્યું છે? આ કૂતરા બધું ખાઈ ગયા છે. શું ખાવાનું? આ કૂતરા બધું ખાઈ ગયા. ઓલો ભૂવો કહેતો હતો ને એમ જ થયું. લગભગ એની માતા મને રેડી હોય. મારો દીકરો મારો મને ભાઈ ન જોઈએ સારું. આયા હું કરે? કાંઈ નહીં, 1 નંબર આવ્યો હતો. ખમા
ખમા મારી ખમા. હા તું ઓલા ટપુડાએ ભૈજા નથી ખવાર્યા એમાં તું જામીન હતો. આજે મારા ભુવાને ભૈજા નથી જડ્યા. જો મારા ભુવાને ભૈજા નહીં જડે ને હા નો થવાની થશે. એના ઘરે તો નુકસાન ચાલુ થઈ ગયું છે અને જો તું એને નહીં કહેવા જાને તો તારા ઘરે નુકસાન થશે. હા ખમા ખમા સમજો મને કહી દઈશ તમ તારે કહી દઈશ ને. હા તો અત્યારે તો હું જાઉં છું. હા હાલ મારી તારા થાન કે વઈ જા. હાલ આ તારો જામીનીના ઘરે જઈને કી આવશે. હા હા ભલા માણા આવામાં ક્યાંય જામીન ન પડાય. સમજો આ માતાનું કામ છે ભીલા ન થવાની થાય. મારે ઓલા ટપુડાને વાત કરી દીધું છે. આને પાછા નાટક આદર્યા હે. મેં દીકરાને આ હારી બીક બિહારી દીધી. હું તારા આગળ આવતો હતો. તે હું તારી પાસે આવતો હતો. કાં શું ભલામણા ઓલો ખોટો ભૂવો રહ્યો ને એ ભેગો થયો હતો. મને કે ઓલા જામીન રહ્યો ને ભાઈ જ્યાં ખવરાય નકર આમ તો ટપુડાને ઘીરે નુકસાન થયું. તારા ઘીરે નુકસાન થશે. તારા ઘીરે શું નુકસાન થયું? તો મારો દીકરો એ જ મારું કમારું ગાડું મૂકીને વિયો છેલો. કમાડ? હા જો બધું રાધી સીધી અને તારા ઘરે હું બેહવા આવ્યો હતો અને બેન પાછો ઘીરે ગયો ને તો મારું કમાડું ગાડું હતું અને કૂતરા બધું ખાઈ ગયા. બોલ એટલે કે ને ટપુડા મારો દીકરો મને એમ કહેતો હતો કે ઓલાનું નુકસાન થયું હવે તારું થશે. મારો દીકરો આ તો આપણને હવે આમ કંદડવા માંડ્યો. ડોયલી તો એ ભૂવાને ભૈયા ડીશમાં જ પડશે. ટપુડા આપણે તો એ ખોટા ભૂવાની એક ખેલ ભૈજા ખવડાવી દીધા ને તો મારો દીકરો આપણને કાયમ કંદડશે. પણ તો ડોયલી એનું કરવું શું આપણે? રે તું મને કઈક વિચારવા દે. હા આપણે આમ કરીને એટલે ભૂવો કોઈથી ભૈજા ન માગે. પેટમાં ગડબડી આગળ પાછું મારી બેટી ભૂખ એવી લાગી છે પણ આજ ક્યાંય ખાવાનો મેર ન પીડ્યો. શું કરવું? રામ રામ ભુવા બાપા. આય ડોલી આય. અત્યારે તો એને નોંધાયું હરખી રીતનું. કોને? ઓલા ટપુડા ને. હા હા મેં કીધું ભલામણા જામીન કઈ મરી ન જાય. ઓલા ભૂવા બાપા ભૈજા ખવડાવવાના એ ખવડાય. આ તે ઓલે શું કર્યું? ભૈજા ખવડાવવાનું નક્કી થઈ ગયું? હા તે ખવડાવવા જ પડે ને. એ ભૂવા બાપા તમને ન ખબર હોય એનું કેવડું નુકસાન થયું. કેવું? એ આમ તો ધીરે બધું કૂતર્યા ખાઈ ગયા. અને આ તો ભૂવા બાપા માતા છે. પછી આ માતાનો થોડો કઈ વિશ્વાસ એ કઈ ન કરી દે તો પછી મને માતા નડે. એટલે મેં એને કીધું તું ભાઈ ભૂવા બાપાનું પાર પાડ. હા બાપા આ ભૂકું લાકડું રહ્યું ને કોઈને ન હગું થાય ભાઈ. માતાનો ભૂવો ભૂખ્યો ગયો છે. એ માતાની આતડી નો બરી હોય. બરી હોય બાપા બરી હોય પણ ભૂવા બાપા તમે ઉપાધિ કરો માં. આ દીકરાએ જે ભૂલ કરી છે ને એવી ગામમાં કોઈ ભૂલ ન કરે ને એમ આને 1 મહિનાના ભૈજાના પ્રોગ્રામમાં પાડવો છે. હે દીકરા માતાના ચારે હાથ તારા ઉપર છે. જો આમ જો વેલો ઘરકી ન જાન તો મને કીજે. હે ના પાણી જઈશ. એ ભૂવા બાપા હવે વાતું ના આઈને બેઠા બેઠા આપણે વડા નથી કરવા. હાલો ઓલા ટપુડાના ઘીરે એટલે તેલ મેકી ઊનું. ડોયલીએ કીધું તો કામ કરી નાખ્યું પણ આ ડોયલીની કેમ નો આયા? આવી ગયા એલા ટપુડા ઓય ટપુડા શું છે ડોયલી? આ ભૂવા બાપા એ તમને ખબર પડતી? ના નથી ખબર પડતી. ફરસાન આ તો હું તારો જામીન હતો ને એટલે તને કહેવા આવ્યો છું. આની માતાનું જ્યાં સુધી તું પાથરું નહીં કરીને તો તારું ધનોત કનોત નીકળી જશે. અને હવે આ ભૂવાને તારે 1 મહિના સુધી ભૈજીયા ખવડાવવાના છે. એ હા પણ બંધ કર તું કહું છું. પણ મારી વાત તારી વાત જ નથી સાંભળવી. ના તારે શું પાયકા લેવા છે? હે પાયકા લેવા છે? ઉગાડા માં લેવા
પણ ડોલી બુઆ બાપા તમે આજ બોલોમાં એને પારખા લઈ લેવા દો. પણ એની વાત તો તું પૂરી સાંભળે. વાત નો સંભળાય હવે દેખાડી દો તમે તમારી પાસે માતા છે ઈ. પણ ડોલી તું પગેથીથી પડી ગયો તો ને ત્યાં થોડુંક મૂંઢ માર લાગી ગયો. એ બુઆ બાપા માતા આવે ને એમાં મૂંઝાવાનું ન હોય. ખાલી 5 હાકર ખાવાની છે પછી 1 મહિનો આના ભજીયા ખાવાશે. હે હા આ તે વાંધો નહીં. એ રોકા રોકા હવે ઊભો છો શું? ઓલી હાકર લેતો આય. ડોલી આમાં સાકા બાંધ્યા હે. અરે બુઆ બાપા તમારી માતા ક્યાં મોરી છે? ફડાકા થાય તો મોરા પડતા હશું. લ્યો ભાઈ આપા લ્યો લઈ આપો. ખમા 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 મારી ખમા. ખમા ખમા બટા ખમા. ખમા ખમા મારી ખમા. ખમા 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 બટા. ખમા ખમા. બુઆ બાપા માતા ફેરે આખ દેવો. માતાનો દીકરો થાવા વાહો જોતો. બુઆ બાપા આ તો આખા વાહમ લોહી જાય છે. હા કાયો કા દવાખાને જવું થશે ને લોહી ઓછું થઈ જશે ને તો તેમ શક્કર ખાઈને પડી જઈશું. હે હા તો તારે મને જટ દવાખાને લઈ જાઓ. પણ બાપા ભાઈ ગયા. એ ભાઈ જા તારા તેલ લેવા. બુઆ બાપા હું તો સસ્તો દવા લેવા ન જાઉં તો કઈ નહીં માતા મટાડી દીશે. એ તારી બાપ માતા નો મટાડે. આ બધું લોહી વહી જશે ને હું બેભાન થઈ જઈશ ને તો દવાખાને નહીં પોગું. એ ભાઈ